નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચની કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ ફટકારી છે. ભરૂચ જિલ્લામાં ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાનૂની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 2 ફરિયાદો બાદ હવે ભરૂચ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે. જુલાઈ 2024 દરમિયાન પોલીસ અંગે કરાયેલા નિવેદનને લઈને બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ભરૂચ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલો બાદ કોર્ટે કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન જોશીએ બંને કેસોમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 23 જૂનના રોજ કોર્ટમાં હાજર રહેવા નોટિસ ફટકારી છે. આ મામલો ત્યારે ઊભો થયો જ્યારે ધારાસભ્યએ એક નિવેદનમાં ગુજરાત પોલીસની છબી દારૂ વેચાણ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. આ અંગે ભરૂચના તત્કાલીન એસપી મયુર ચાવડાએ આપેલા રિપોર્ટના આધારે સરકારી વકીલ દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ નિવેદન ધારાસભ્યએ ઇન્ડિયા ગઠબંધનની ઓફિસ ખાતે આપ્યું હતું, જેને લઈને હવે કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના તારફળિયામાંથી જુગારધામ ઝડપી પાડી 9 જેટલા શંકુનીઓની ધરપકડ કરી છે. ભરૂચ એલસીબી પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર વિસ્તારમાં જુગાર વિરુદ્ધ હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન તારફળિયા વિસ્તાર પાસે ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી 9 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન પ્રોહિબિશન અને જુગારના રેડ દરમિયાન પિરામણ નાકા વિસ્તારમાં હતી ત્યારે બાતમીના આધારે અંકલેશ્વર શહેરના તારફળિયા પાછળ તલાવની દિવાલ પાસે બાવળની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં પૈસાની હાર જીતનો જુગાર રમાતો હોવાની જાણ થઈ હતી. બાતમીના આધારે પોલીસ ટીમે પંચ અને સાક્ષીઓની હાજરીમાં સ્થળ પર દરોડો પાડતા પત્તા પાના વડે જુગાર રમતા ઝડપાયા હતા. ઝડપાયેલ તમામ આરોપીઓના પાસેથી કુલ મુદ્દામાલ 3,54,310નો કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલ તમામ આરોપીઓના નામ નિકુલભાઈ ભરતભાઈ રાણા, ઇમરાન ખાન પઠાણ, વિપુલ મકવાના, જયકુમાર પટેલ, સુનિલ ભોજાણી, સૈયદ હમીદ સૈયદ, ગણપતભાઈ પટેલ, પ્રદીપ શર્મા, આફતાબ ખાન અને વોન્ટેડ આરોપીમાં વિજય દલપત વસાવા તેમજ સલીમ ઉર્ફે લંગડોનો સમાવેશ થાય છે. ભરૂચના વોર્ડ નંબર 2ના સભ્યોએ પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારી નહીં ચાલે તે અંગે કડક રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસરને કરી હતી. વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા અલગ અલગ વિભાગોના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી શહેર અને વોર્ડ નંબર 2ના વિસ્તારમાં તાત્કાલિક પ્રશ્નોને લઈને કડક રજૂઆત કરવામાં આવી હતી. સભ્યો દ્વારા ખાસ કરીને આવનાર ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરીમાં થતી વિલંબ અને બેદરકારી પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રજૂઆત દરમિયાન જણાવાયું હતું કે નાળા, ગટરો અને ડ્રેનેજ લાઇનોમાં જમા થયેલા કચરાના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે, જે ચોમાસામાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જી શકે છે. તે ઉપરાંત રોડ રસ્તાઓની ખરાબ હાલત, મોટા ખાડાઓ અને તૂટફૂટના કારણે નાગરિકોની અવરજવર જોખમીભરી બની રહી છે, જેને તાત્કાલિક પેચવર્ક અને રીસર્ફેસિંગ દ્વારા સુધાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જીયુડીસીના તૂટેલા તથા બેસી ગયેલા ચેમ્બરના ઢાંકણાઓને લઈને પણ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તાત્કાલિક સર્વે કરીને તેને બદલવાની કડક માંગ કરવામાં આવી છે. તે ઉપરાંત જર્જરિત મકાનો તથા જોખમી વૃક્ષો અંગે પણ ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સભ્યો દ્વારા બાયપાસ બ્રિજની સ્ટ્રીટ લાઇટોની સમસ્યા, સફાઈ વ્યવસ્થામાં ખામીઓ, વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યા તથા ડોર ટુ ડોર કચરા સંગ્રહને નિયમિત કરવાની પણ માંગ કરવામાં આવી છે. સભ્યો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે જો સમયસર અને અસરકારક પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન કોઈ અકસ્માત, નુકસાન અથવા જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના તંત્રની રહેશે. આ પ્રસંગે વોર્ડ નંબર 2ના કોંગ્રેસના નગરપાલિકાના સભ્યો શમશાદ સૈયદ અલી, સાબેરાબેન પટેલ, નફીસાબેન પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા અને વોર્ડ પ્રમુખ ઇકબાલભાઈ પટેલ તેમજ સફીકભાઈ સલ્લુભાઈ અને જાકીરભાઈ કુરેશી ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભરૂચ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સભ્યો તેમજ વોર્ડ પ્રમુખ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ તમામ વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને આવનારા સમયમાં અમારા વોર્ડના અંદર વિકાસલક્ષી કામગીરી ઝડપથી થાય તે માટેની રજૂઆત કરી હતી. એની સાથે સાથે આવનારા દિવસોમાં જે ચોમાસું શરૂ થઈ રહ્યું છે એટલે પ્રી મોન્સૂન કામગીરી ભરૂચ શહેરના તેમજ અમારા વોર્ડના અંદર યોગ્ય રીતે કરવામાં આવતી નથી. એ માટેની રજૂઆત કરી છે કે તમામ નાળાઓ, કાસો સારી રીતે સફાઈ કરવામાં આવે તેમજ
જે જર્જરિત મકાનો છે એ મકાનોને નોટિસ આપી અને મકાનોને ઉતારવાની કામગીરી કરવામાં આવે. જે રસ્તાઓ પર ખાડા છે તો રીસર્ફેસિંગ કરવામાં આવે. જે વૃક્ષોની ડાળીઓ નડતરરૂપ છે તેને ટ્રીમિંગ કરીને ઉતારવામાં આવે. એની સાથે સાથે અમારી સમગ્ર ચૂંટણી દરમિયાન જે લોકોની વોર્ડ નંબર 2માં રજૂઆત હતી, એક તો પાણીનો પ્રશ્ન હતો. અમુક અમારા જે વિસ્તાર છે મુંડાફળિયા, ડભોઈયાવાડ, ઢાંગરાવાડ, મદની પાર્ક, સમા પાર્ક, હુસેનિયા પાર્ક, જે સોસાયટીઓના અંદર જે પાણીની સમસ્યા છે એ સમસ્યા માટેની રજૂઆત કરેલી છે. એની સાથે સાથે બાયપાસ બ્રિજની પાસે જે નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટના પોલ નાખેલા છે પણ ઘણા મહિનાથી લાઇટો નથી નાખી, એ માટેની પણ સ્ટ્રીટ લાઇટની લાઇટો નાખવા માટેની રજૂઆત હોય કે પછી બાયપાસ વિસ્તાર અને વોર્ડ નંબર 2ના અંદર બ્રિજ પાસે જે ગંદકી પુષ્કળ થઈ રહી છે એ માટેની તાત્કાલિક સફાઈ કામગીરી કરવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે. એની સાથે સાથે ડોર ટુ ડોર અનિયમિત છે એટલે એને નિયમિત કરવામાં આવે. 30 દિવસ ડોર ટુ ડોર કચરો જે ગાર્બેજ કનેક્શન છે એની 30 દિવસ સુધી સર્વિસ લોકોને પૂરી કરવામાં આવે તે માટેની આજે સમગ્ર અમારા સભ્યો વોર્ડ પ્રમુખ દ્વારા રજૂઆત કરેલી છે અને ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત કરેલી છે. ભરૂચના રહાડપરની મિલન સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને તલાટીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચના રહાડપર ગામમાં આવેલી મિલનનગર સોસાયટીમાં લાંબા સમયથી પાણી, રસ્તા અને ગટર લાઇન જેવી ગંભીર સમસ્યાઓ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મિલન સોસાયટીના રહીશોએ તલાટીને લેખિતમાં કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ આ વિસ્તારમાં વસવાટ કરે છે. અહીં પીવાના પાણીની અનિયમિતતા, બિસ્માર રસ્તાઓ અને ઉભરાતી ગટરોની સમસ્યાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ બાબતે સ્થાનિકો દ્વારા અગાઉ પણ અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી વહીવટી તંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સોસાયટીના રહીશો વતી આસિફ રાઠોડ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સોસાયટીમાં રસ્તા અને ગટરોની હાલત અત્યંત ખરાબ છે. પાણીની સમસ્યાને કારણે ગૃહિણીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. તંત્ર દ્વારા સત્વરે આ ગંભીર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે. હવે જોવું એ રહે કે ગ્રામ પંચાયતમાં આ બાબતે કેટલી ઝડપથી કામગીરી કરે છે તે તો આવનારો સમય જ બતાવશે. હું આસિફ બોલું છું, આસિફભાઈ છું, મિલનનગરનો રહેવાસી છું. રાલપોર ગામ પંચાયતમાં આજે અમે બધા મિલનનગરના રહેવાસી બધા આવેલા છે. અમારા ગટર લાઈન, પાણીનો, રોડ રસ્તાનો બધો ઇસ્યુ છે. અગાઉ અરજી આપેલી પણ એ કામગીરી કશું થઈ છે નથી. વારંવાર અમે લોકોએ અરજી આપી. તલાટી અમારા પ્રમુખ સભ્ય તરીકે અમારે કોઈ કામગીરી થતી છે નથી. બધી સોસાયટીમાં ગટર લાઈન છે, અમારી સોસાયટીમાં ગટર લાઈન છે નથી. અગાઉ તલાટી પાસે અમે આવેલા છે, એમને કીધું કે ઉપરથી તમે મંજૂરી લઈ લો, એટલે અમારે મંજૂરી લેવા અમારે જવું પડશે. પાણીની, રોડ રસ્તા, ગટર લાઈન કોઈ સુવિધા છે નથી. ઉપસરપંચ, સરપંચ એવું કહે છે કોઈને જવાબદારી લેવી જ નથી, કોઈ પંચાયતમાં છે જ નહીં. સરપંચ તો પંચાયતમાં આવતો જ નથી. સભ્ય બી એ રોડ પરથી જાય છે પણ એ સભ્ય બી કશું જ કરતા છે નથી. અમે તલાટીને રજૂઆત કરવા આવેલા છે. તલાટીને અગાઉ બી રજૂઆત કરેલી પણ તલાટીએ કશું કંઈ કર્યું છે નથી. તલાટી, ઉપસરપંચ, સરપંચ કોઈ કામગીરી કરવા રાજી જ છે નથી. બધી સોસાયટીમાં ગટર લાઈન છે, અમારી સોસાયટીમાં ગટર લાઈન નહીં. બધે આગળ સોસાયટીમાં પાણી આવે છે, પાછળ સોસાયટીમાં અમારે પાણી આવતું છે નથી. ભરૂચની અદ્વૈત વિદ્યાનિકેતન સ્કૂલના વિદ્યાર્થીઓના સારા પરિણામ લાવ્યા હતા, તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજરોજ અદ્વૈત વિદ્યાનિકેતન ખાતે વિદ્યાર્થીઓની સિદ્ધિને વધારવા માટે અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિરેક્ટર વિકાસ ત્રિવેદી, સેકન્ડરી સેક્શનના પ્રિન્સિપાલ પિયુષ પટેલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય ધરા ત્રિવેદી, ગુજરાતી માધ્યમના આચાર્ય રોનિક પાનસુરિયા સહિતના સ્ટાફ અને પરિવારના લોકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સારું પરિણામ હાંસલ કરનાર તેજસ્વી તારલાઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અદ્વૈત વિદ્યાનિકેતનના સાયન્સ પરિવારના તમામ સભ્યોને ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા માટે બાળકોને વધાવી ખુશાલી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. ધોરણ 12 સાયન્સમાં શાળાના 7 વિદ્યાર્થીઓએ મેરિટમાં A ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 17 છાત્રોએ ગુજકેટની પરીક્ષામાં 120માંથી 100થી વધુ ગુણ હાંસલ કર્યા છે, જ્યારે 38 વિદ્યાર્થીઓએ ગુજકેટમાં 90થી વધારે માર્ક્સ મેળવ્યા છે. મારું નામ રિયા પાંજવેલવાલા છે. મેં અદ્વૈત વિદ્યાનિકેતનમાંથી એમાં ભણી છું અને મારું ગુજરાતનો સ્કોર 108 છે આઉટ ઓફ 120 અને મારું 12th સાયન્સના મેરિટ પર્સન્ટેજ 89 છે. અને મેં આટલું જેટલું બી મેં મહેનત કરી, પાછું મારા પેરેન્ટ્સે અને મારા ટીચર્સ એન્ડ એસ્પેશિયલી મારા જેઈના ટીચર્સ અને કલ્પેશ સર, જોશી સર, ધારા મેમ, વિકાસ સર, બધાએ બહુ જ હેલ્પ કર્યું હતું. અને
અને બહુ જ સારું હતું. અને આ માર્ક્સ મેં બધા મારા પેરેન્ટ્સ અને ટીચર્સને જ આપવા માંગુ છું, અને ભગવાને કે જેમને મને મહેનત કરવાની શક્તિ આપી હતી. એટલે બસ ભગવાનની કૃપા છે, અને ભગવાન બી આગળ રસ્તો દેખાડશે. જય ભારત. હું ધરા ત્રિવેદી, પ્રિન્સિપલ અદ્વૈત વિદ્યાનિકેતન ઇંગ્લિશ મીડિયમ. ગઈકાલે જે 12 સાયન્સનું રિઝલ્ટ આવેલું છે તે બદલ હું મારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. આ રિઝલ્ટમાં અમારી સ્કૂલમાંથી 7 છોકરાઓ મેરિટ A1 ગ્રેડ લાવેલા છે. તેની સાથે 16 વિદ્યાર્થીઓ ગુજકેટ એક્ઝામમાં 100+ સ્કોર લાવેલા છે. તો 12th સાયન્સ પાસ કરનારા આ દરેક સ્ટુડન્ટ્સને અમારા તરફથી મેની કોંગ્રેચ્યુલેશન્સ. તેની સાથે હું આ સિદ્ધિનો શ્રેય અમારો સ્ટાફ, બધા જ છોકરાઓ અને તમામ સ્કૂલને આપવા માંગુ છું. સાથે આજે આ જ રિઝલ્ટની ઉજવણી માટે અમે અહીં છોકરાઓને સેલિબ્રેશન માટે બોલાવેલા છે, જેમાં અમારા સ્કૂલના ડિરેક્ટર વિકાસ સર, સાથે બીજી સેકન્ડરી સેક્શનના પ્રિન્સિપલ પિયુષ સર, ગુજરાતી મીડિયમના પ્રિન્સિપલ રોનિક સર અને તમામ શિક્ષકગણ હાજર રહી એ છોકરાઓને અમે પ્રોત્સાહિત કરવાના છીએ. તો ફરી એકવાર હું તમામ છોકરાઓ જે અમારી શાળા પરિવારના સ્ટુડન્ટ્સ છે, સાથે એન્ટાયર પેરેન્ટ્સ કમ્યુનિટી કે જે આમાં અમારી સાથે રહી આ જર્નીને ખૂબ જ સુંદર અને સક્સેસફુલ બનાવી છે, એ માટે દરેક પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ, ટીચર્સ તમામને મેની કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. જય ભારત. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.